पंखी का खोजा मीन का मार्ग सदगुर मोए बतायो पंखी का खोजा मीन का मार्ग सदगुर मोए बतायो रोयल रतन अमोल गलादो रोयल रतन अमोल गलादो भाग जड़ो जड़ पायो गोरा सा शरण
આરતીમાં જે પૈસા નાખશો તેમાંથી ખેડૂતોને દાન આપવામાં આવે છે. માટે ઉદાહરણ સાથે આપણે આપણી ઈચ્છા મુજબ એમાં આરતીમાં પૈસા લખાઈશું. આપણે બધા ભજન ગાય અને વાતો કરીએ, પણ વર્તમાન ફેરવીએ તો ફાયદો થાય. એક મોટા મોટી ભૂલ આપણે શું થાય છે કે આપણો સ્વભાવ બગડી જાય. કોક કોક બોલે તો પાછો સ્વભાવ બગડી જાય. બાઈ હોય કે ભાઈ હોય, ક્રોધ થઈ જાય. આખા બધા તપનો નાશ. જેટલી ભક્તિ કરી હોય, તપ કર્યું હોય, ભજન કર્યું હોય એ સ્વાહા. તો સત્સંગનું ફળ શું છે? દરેકના ભાવ નિર્મળ રાખો, ક્ષમા રાખો, શાંતિ રાખો, થોડો સંતોષ રાખો. પૂર્વના પ્રારબ્ધના યોગમાં જે હોય એ થાય છે એવી શ્રદ્ધા રાખી અને ક્ષમા રાખો. ક્ષમા રાખો તો સ્વભાવ ન બગડે. આપણે બધા છીએ શરીરે આપણા હૃદયમાં આત્માદેવ અનંત શક્તિ વાળો ભગવાન, ગુણોનો ભંડાર. આ અમરાપુરની વાતો લખાતા હતા કે એ અમરાપુર શું છે? મીરાબાઈને અમરાપુરની વાતો શું હતી? અહંકારનો પડદો તૂટી ગયો એટલે આત્મા પરમાત્મામાં હમાઈ ગયો, અંતર્મુખ થઈ ગયો. એ અમરાપુર. આપણે બધા છીએ એ અમરાપુર જવાનું, એ ડુંગરે જવાનું નથી, પણ અહંકાર નીકળી જાય અને આત્મા નિર્મળ થઈ જાય. બધામાં તુહી તુહીનો ભાવ થાય, એની અંતર્મુખ વર્તી થઈ જાય. અંતરનો પડદો તૂટ્યો, એ આત્મા પરમાત્મામાં હમાઈ ગયો, અમરાપુરમાં જતો રહ્યો. અને શ્રીમદ રાજચંદ્રને એક જણ પૂછ્યું છે આ મોક્ષ વિશે શંકા. આપણા બધા જીવોની શંકા હોય છે કે અમરાપુર શું હોય? એક ધર્મથી મોક્ષ છે, તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું હવે આ બાદ સ્વરૂપ. તારો આત્મા દેવ છે એ સ્વભાવમાં તું જ હોય તો મોક્ષ તારો આત્મા જ મોક્ષ. અમરાપુર આપણને એમ લાગે ભાઈ અમરાપુર શું હતા, શું જવું પડતું હોય કે મારા શેરી જવાતું હોય. જો મીરાબાઈ દેશ હતો અમરાપુર પર રમતો હતો. અહંકારનો પડદો તૂટી જાય, આત્મા પરમાત્મા અંતર્મુખ થઈ જાય, સ્વરૂપમાં હમાઈ જાય. એ અમરાપુરમાં રમે. બાહ્ય તમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો નિષ્ઠ થાવો દીન. જેની અંતર્મુખ વર્તી થાય, જો સત્સંગ કરતા કરતા નિર્મળ થાય, બધામાં તું છો એ ભાવ થાય, એ રાગ કશા મટી જાય. રાગ કશા મટી જાય, એની અંતર્મુખ વર્તી થઈ જાય. અને એ આત્મા અમરાપુર અંતરમાં છે, અંતર્જામી ભગવાન કહેવાય છે, એના ભેગો થઈ જાય. આપણા જાણ સુધી આ જુદા ફરીએ છીએ ત્યાં સુધી ભગવાનમાં જતા નથી. આપણામાં આત્મા ને બધામાં આત્મા, અને બધા આત્માઓ પરમાત્માના છે એવો હરખો ભાવ થઈ અંતસ્કરણ હોય ઉજળું ઝડપી મરચડી જાય, સર્વ લાગે સૂરજવા એ મહાપદનો મહિમા. અંતર્મુખવર્તી થાય ભગવાનના ભેગા. અનાધિકારથી રખડીએ છીએ, જુદા પડ્યા એટલે ભવ સ્થિતિમાં ફરીએ છીએ. હમણાં વાત કરતા હતા સીતાભાઈની કહેલી, મોરારજી કહેતા હતા કેટલા એક સમુદ્ર જેટલું દૂધ પીધું હોય એટલી માતાઓ દૂધ પીધું હોય, એટલા ભવા જીવ કર્યા. તો સુધી હજી ડરાતો નથી. આ ભવ ભવંતરમાં ફરે છે.
તો આનો નિસ્તારો શાને આવે? આત્મા છે એ પરમાત્માનો છે, પરમાત્માના ભેગો થાય, વર્તમાન સુધરી જાય, કપટ મટી જાય, ઈર્ષ્યા મટી જાય, વેર મટી જાય, મમતા મટી જાય, અભિમાન મટી જાય, ક્ષમતા આવે, શાંતિ આવે, સંતોષ આવે, હૃદયમાં ત્યાગ આવે કે આ જીવ કોઈ નથી, આ જીવ કોઈનો નથી, આ તો બધું પરમાત્માનું છે. મહેમાન જેવું રહે. જો હું આ રણછોડભાઈને અહીં આવ્યો છું, હું તો એમ ચિંતા કરતો હતો કે રણછોડભાઈને શો આમાં આ બધું મંડપની શો હલાળા કરી અમને ઘરમાં મૂકું મંડપ કરવું ને વર ઘોડું કાઢવું ના વર ઘોડું ઘોડું કાઢી કોણ આવે? હું એમ વિચાર કરતો ઘેર ને મંડપ અમુક શો કરી, પણ જુઓ મારી ચિંતા ખોટી પડી ગઈ. એ અધવર ઘોડો રાખ્યો મંડપ હતો એમ આપણે ખોટી ચિંતા કરતા આપણે જન્મ્યા છીએ એ બધું થવાનું, આપણા પ્રાલબ્ધમાં હોય એ બધું થવાનું છે. હવ ના પૂર્ણ પ્રમાણે હવ ન થવાનું છે, હવ ન મળવાનું. તો શાંતિ રાખી અને ભાવ હારા વર્તી નિર્મળ રાખો. ભાઈઓ, કુટુંબીઓ, હગાઓ, જ્ઞાતિમાં પરજ્ઞાતિમાં બધામાં આત્મા સહિત દોડી કોઈથી કપટ કે વેર નથી કરો, ઈર્ષ્યા નથી કરો, ક્ષમતા રાખીને વર્તી લો. માતાઓ આહરીમાં હોય, કપિયોરમાં હોય, ગમતમાં હોય, પણ જો ગોમતરું છે, પિયોરમાં ગોમતરું છે, હાહરીમાં ગોમતરું છે, જંતુરો પડે. મન મોટું રાખો. માતાઓનો હૃદય મોટો કરો, ધરતી જેવી ધીરજ રાખો, સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો, મુઠ્ઠી દોણા કબૂતર નાખો, ભૂખ્યાને રોટલો ખવડાવો, કોઈ કઠોર વસન બોલો તો સહન કરો, બીજાને કઠોર વસન ન દો, બીજા બધા આત્માઓ ઠારો. ગેડું મોનવી હોય, ગેડી ગાય હોય, ગેડી ભેં હોય, કોઈ જીવ ગેડો હોય, કોઈ નિરાધાર હોય, એને સંતોષ આલો, એની સેવા કરો. અમારા ગામમાં એક પૂન હતો, અંતો પૂન કરી તે બાજુના બુદ્ધ વસન વાપરી અને દંડ ગામમાં ગરીબ દોષીઓ હોય, નિરાધાર હોય, કોઈ સેવા ન કરાવે એવું હોય, એને જઈને દંડ નવરાય આવે, લુગડો ધોઈ આવે, એને જે ખાવું હોય કરી આલે, એવી સેવા સ્વની કરતો કોઈ જોડે નહીં. એ હસ્તપૂર્ણ આત્માનું જ્ઞાન તું કૃપાળ દેવના જેવું. આ તમે મને ગણો છો આગળના આ મીરાબાઈની વાત ગણો છો એવું જ્ઞાન તું જ્ઞાન ખાશે 3 મહિના દેહ રહ્યું મારે કહેજો બસ દેહ સૂટ્યું. આ વર્તમાનનું દાખલું હું એક વહાઈમાં હવજી દાખલો હતા તમને શ્રદ્ધા ન આવે પણ પેલું એટલું જીવન હતું બાહ્ય દ્રષ્ટિ પર જીવન. આ દરબારનું રહોડું કરતા પહેલા બધો ઉલટપાટો હતો અને બાપજીને મળ્યા કરી જીવન ફરી ગયું. આત્માની જાગૃતિ આવી. આ ફોટો જીવ જાગી જો જતો રહ્યો કેન્સલ થવાનું હતું કે શું 3 મહિના મેં તો હર્યા કેન્સલ જો દેશ તૂટી ગયો પણ કરવાનું તો કરીને જતો રહ્યો. આપણે બધા છીએ કે એ આપણને એવી ભ્રોંજ છે આપણને તો જ્ઞાન ન થાય. એવા બાબજીના આશ્રમમાં કેટલાય આત્માઓનું ઉદ્ધાર થઈ ગયું. જો લોહીની વાત આપણે કરીએ છીએ, લોહી 8 વર્ષની હતી, લવારની દીકરી હતી, એના આત્માનું જ્ઞાન થયું. કૃપાળુ દેવતાએ 8 વર્ષના હતા આત્માનું જ્ઞાન થયું. એવા ઘણા પુરુષો ઘણી માતાઓ જો ચંદનબાળા ને મૃગાવતી ને મદાસા માતા ને સેવી માતાઓ સેવા પુરુષો કૃષ્ણના વખતમાં
ગોપી ભાવ કયો છે સેવા સેવા જીવતા કેટલા આત્માનું ઉદ્ધાર થઈ ગયું. ભગવાન નો જીવ છે ભગવાન કે હમાઈ ગયો પછી જીવન જીવે એ મુક્ત કહેવાય. અત્યારે સર આપણો જીવ અંતર્મુખ થઈ જઈને આત્મા સ્વરૂપમાં હમાઈ જાય, હું મરી જાય પછી જીવન જીવાય એ મુક્ત કહેવાય અને એ ભગવાનના લોકમાં જાય. એને ફરી બીજી માતાને પીડાવતા ન કરવો પડે. તો બધા દરેક સ્વભાવ સારો રાખે. ભક્તિનું ફળ શું? આત્મા નિર્મળ થઈ જાય. તમે અહીં આવો છો, ઘેર જઈને કજ્જા કરો, કોઈથી કપટ કરો, કોઈથી વેર કરો. જુઓ, રાજકારણના ઘણા આલોચા હોય. અમારા બાપજી કહેતા રાજકથા, ભોજન કથા, સંસારની ક્રમ કથા, સૂર કથા, એ 4 કથાઓ હોય તો ભક્તિ ભજન નો. રાજકથા, સૂર કથા, સંસારની ક્રમ કથા અને ભોજન કથા, આ 4 કથાઓ હોય તો ભક્તિ નો. ત્યારે સ્વભક્તિ હોય કે આત્મા કથા હોય. આત્મા આપણા દેહમાં દેવ છે એવું પ્રાણી માત્રમાં આત્મા છે અને બધા આત્માઓ પરમાત્માના છે. એ આત્માના આદમીઓને કોઈ લેવા દેવા નથી. એવું નિષ્પ્રહી અલૌકિક આત્મા તમારા મારા બધાના અંતરમાં ઝબૂકી રહ્યો છે. એવો આત્મા ભાવ થાય, આત્મા કથા થાય તો આત્માનું કલ્યાણ થાય. ભક્તિનું નામ કહેવાય. પેલી 4 કથાઓ મેં ઘણી, એમાં તમે રાગ કશા કર કરો તો અંતર્મુખ થવાય. જો રજોગુણ હોય, રાજકારણમાં મુખ્ય રજોગુણ હોય. રજોગુણી જીવની અંતર્મુખ વર્તી કદી ન થાય. તમોગુણ જીવ હોય, રજોગુણમાં તમોગુણમાં જતો એકબીજાના વેર હાથી દીધું. એની અંતર્મુખ વર્તી કદી ન થાય. સત્સંગ કરે એમાં સત્વ ગુણ પર દોર થાય. બધામાં સત્વ ગુણ આવે એ બધામાં મારામાં આત્મા, બધામાં આત્માના બધું પરમાત્માનું જેવો ભાવ જાય. એ સત્વ ગુણ કહેવાય. સત્વ ગુણ જેનામાં પ્રધાન વર્તે એ આત્માના સ્વભાવનો ભાવ. ઈર્ષા ન થાય, વેર ન થાય, રાગ કસાય ન થાય અને એ આત્માની અંતર્મુખ વર્તી થાય. એનું અંતસ્કરણ ઉજળું થાય. અંતસ્કરણ હોય ઉજળું, ધરતી મરટડી જાય, સર્વ લાગે સૂજવા, એ મહાપદનો મહિમા. અંતર્મુખ ઉજળું કરવું હોય તો બધામાં આત્મા ભાવ. વેર એ ઝેર સારું તો વેર ખોટું. તમારે એમ લાગે ફર્સ્ટ તમારે એમ લાગે હિયાળ હતું, હિયાળ. આ તો ચોપડીનો દાખલો છે. અને તળાવનો ઉપયોગ નેરનો. તે પછી તળાવની તેડી જઈને રોવા બેઠું. એ બધા ડેટકો આવ્યો કે ભાઈ તું શેમ રોવું છે? અરે રે કે મારું દુઃખ કોઈ ભાગ એવું નથી. પછી કે હું દુઃખ છે તારે? તારે કે અરે આ તળાવનું નેનું છે, આ હુકાઈ જાય અને પણ તો મોટો સમુદ્ર છે. આ નેના તળાવ તો બધો મરી જાવ, હુકાઈ જઈને. અને એનું મને રૂંગું આવે. જે તમારી જો ઈચ્છા હોય તો એ પૂરેપૂરું તો અમે લાવું. એ નિયાર રોયું શું કહે એમાં મારી એવી કરુણા નથી તમારા પર કે તમારું કોઈ પારી ખાવું, લઈ જવું કે નહીં કરવું. પણ મને એમ થાય છે કે તમે આવા મનખાદેવના અવતારમાં આવેલા છો જો એને ઘેર જાઓ. તમે તમારું કોઈ સપનામાં કોઈ ખબર છે આ તમારો આત્મા છે. આ બધું જે છે એ તમારે એક પળમાં મૂકી દેવું પડે. આ તમારું જીવ છે સ્વદિનામાં. જો અત્યારે તમે 2 પળમાં ફરો છો બધા, કોઈ કમા વગર ના ફરો, પણ તમારા આત્માની કાળજી કરવાનું.
તમે પૈસાની કાળજી કરો છો, ઘરની કાળજી કરો છો, વ્યવહારની કાળજી કરો છો, ગૃહની કાળજી કરો છો, ખેતીની કાળજી કરો છો, તમારા આત્માની કાળજી કરો છો. પેલી કાળજીઓ કરો છો તો ખાલી કાળજી, પણ તમારા આત્માની કાળજી કરો. પણ તમે શું જાઓ, શું બેસી રહ્યા છો? રાત્રિ જે પડી ગયા તો શું જાઓ? અમારે એક દોષી કરે હોય જહાજ હોય, તમે રાત્રિ જતું રહ્યું, રાત્રિ કોઈ જોડતું રાત્રિ જતું રહ્યું. એમ તમારે કદી વસંતાન પીવું આવ્યા તો શું જવાબ? આ બધા પુરુષો અપરૂડેટ થઈને ફરો છો, નકારતા થઈને ફરો છો, પણ કોઈ ચિંતા થાય છે? હા, તમે આવા મનખાદેવના અવતારમાં એક ડુંગરાજી જેટલો પુંજ લઈને આવ્યા. આ દ્રષ્ટિના ઈશ્વર થવાયેલા, આ ઈશ્વરનો અવતાર છે. મનખાદેવનો અવતાર એ અર્ધો ઈશ્વરનો અવતાર છે. કરવાનું જ છે, જો કોઈ કરવાનું નથી. રાગ કશાય ટાળી અને આત્મામાં ઠરવાનું છે. બહિર્મુખી વર્તી છે, અંતર્મુખ વર્તી કરવાની છે. બધામાં આત્મા ભાવ રાખવાનો. આ બધું પરમાત્માનું છે, એ પરમાત્માને ઉચ્ચારો. બધામાં સેવા કરો, બધામાં પરમાત્મા છે, બધા જીવ પરમાત્માના છે એવો ભાવ રાખી અને વર્તમાન પ્રારબ્ધ છે ભોગવતા રહો. પુત્ર હોય, પરિવાર હોય, હગુ હોય, વાલું હોય, જે હોય એ બધા આત્માઓ ઋણાનું સંબંધથી આવ્યા છે. ઋણાનું સંબંધ પૂરું થઈ જતા રહેવાના, કોઈ રવાના નથી. ઋણ એ મરી ગયેલું હજીવંત, મરી ગયેલું હે કે તો પણ હજીવંત. ઋણની દાળની જાય ફેર અવતાર લે હે, પણ ઋણની દાળની જાય. કટમમાં ડોહી હોય અને સેવા ન કરો, એના છોકરા ન હોય, બધી મિલકતીની ખાઈ જાઓ અને એ ડોહી મળે ચોરી થઈને આવે તો બધા કરિયાઓ કરાવવા તૂટી જાઓ. ગુણ મૂત્ર ફેદવું પડે તમારે. હા, ને કરિયાઓ કરાવવા તૂટી જાઓ, પછી ઓછે પાટામાં નાલવું પડે. તારે એને પહેલા જો તમે આલો તો એની સેવા કરો, એને સંતોષ આલો, એનું મનોરંજન કરો, એનામાં ભગવાન છે એવી જોવાની સેવા કરો. દીકરી હોય, દીકરો હોય, નાટમાં હોય, પરનાટમાં હોય, ગેડી ગાય હોય, ગેળો બળદ હોય, અને તમે ઋણ પાડ્યું હોય, ઋણ ખાધું હોય એનું અને સેવા ન કરો તો એ છોડાય. ઓડિયાણ કે દેવું હોય છે તો હોવડ હે દેવું ને અકડા શકે ને વ્યાજ શીખે લે શકે. તારા આ ઋણાનું સંબંધ પૂર્વજન્મનો ક્રમો જેલો અત્યારે ભોગવો છો ને અત્યારે પાછું ઘસે પસંદગી ગોળિયા દાંતેલા દાપણી કરવો તો એ શું છો? ખાઈ જો કોઈનું મારી ખો, છેતરી ખો, કોઈ નહીં કે હું થઈ ગયું, કેમ થઈ ગયું, ગરીબ હોય દબાય હો તો અત્યારે દબી રહે. છોડવાનું તો નથી તમારે. ગરીબોના ગરીબ થો, ગરીબોની માં થો, ગરીબોના મા બાપ થો. જો તમારે કલ્યાણ કરવું હોય તો ગરીબોની સેવા વધારે કરો. મારા જેવો તવંગર તમે લડો કે કોઈ મોકો દુનિયા એમાં કદી ઓછું પામતા પોતો તો આવે ન રહે. પણ ગરીબની હાય ન લેતા, નિરાધાર હોય એની ચોક્કસ સેવા કરો. તમે બધા ભૂત બાળો છો પણ અંતરપટમાં ભગવાન બેઠા છે, ખરેખર ભગવાન બેઠા છે. ઋણાનું સંબંધ બંધ હે કે બે હે કે કૂતરું હે કે મનાળું હે, ઋણાનું સંબંધ નહીં છોડ. ફેર લેવું પડે, ફેર આલવું પડે. તારી નકટ વર્તમાન સારું કરો. ન હોય સર
પોટકો આગળ પડેલું છે અત્યારે કમાનારા તો મફતિયા છે ચાર પગાર આલવું પડે છે કે અમર રોટલો આલવું પડે તે હરખા રીતો ના કઈક સડકો ક્રિયા બહાર નીકળી જાય ખરું ને મોય તો ડગ છે ધર્માલ વિકત તો ડગ છે તારા ભગવાને સોને ચાલ્યું છે જો પાર્ક ઘેર જઈને બેહવાનું આલ્યું છે મોટા મોટી હમ જણાવી છે સેવા કરવાનું સોન જ છે કોઈ લેવા દેવા નહીં ઘર ને ગોમ ને નાચ ને કોઈ લેવા દેવા નહીં આ હું આ જમાયો છું અમનગરમાં મારે કોઈ લેવા દેવા નહીં આ બધો આટવાનો કર્યો છે તો કાલે પૂછડા ગોઠવાડવાના છે આકાશ ભેલવાના આટલા ભાગ કર્યા તો સાદાર રાખી કે મારે દવા પંકાજ નાખું હમણાં આપણે બધા મત કરીએ કે સાદારી હે સોદા તો શેમ કરે આ બધા મોહનભાઈ બધા આ શિવો ભાઈ ચોથી જઈને આવે છે કે આવે છે કે એ તો આ સાલ છે તારો દી એના કરાર પર પણ છે એટલે ના કા એ વાત કીધું નહીં જપતું પડે કે જો લેવા દેવા કોઈ નથી જો મારે આત્મા માટે આવ્યો છું આત્મા ત્રિલોકપતિ આત્મા શુદ્ધ સ્વરૂપી આત્મા એનું ઘર પરમાત્મા એ આત્મા મારામાં અને તમારામાં હરખું જોવાય અને એમાં લીન થઈ જવાય એટલું કરવાનું છે તમે એ બધા રહો સમાધિ કરો જો વાંસાણો વળ જોડવો કે ડુંગરા ઠેલવા છે આજે રોટલા કરવાના બનશે તમારા બધાને ખાવાનું તો આ નક્કી થઈ ગયું છે જેટલો ગોમ નો હો કે બાર નો જો ખાવાનું હશે પણ ખાતા પીતા બેસતા ઉઠતા આત્મામાં વર્તી રાખીને સમાધિ રાખશું કે બંધનમાં આવ્યો તો પાછું 200 રૂપિયા ગયા દવાખાના રખલો ઓક્સિજન લેવા પડે આ તો પૈસા બધા આજીસો ન લાગે જો તમે લગાડા કસર કરી તો ત્યાં જોતા હોય કરતા કરતા અરે પૈસા મોસો આલો જેટલા પૈસા એટલા પૂરા કરવા પડી અને જો ભક્તિ કર્યો કોઈ કરવું નહીં પડે ભગવાનને યાદ રાખીને તો હો તો બધાના માટે છૂટી છે ખાવાની જો હું બેઠા છો એટલી દરરોજ ને હવેથી જો તો ભગવાનની વાતો કરો ભગવાનના વિચારો કરો ને આ બધું જુઓ હવે એને આપણે હું નાતો છું શું કારણ છે આ ક્યાંનું છે સદગુરુ કબાટ ફાળો મત થોડી ચોરી કરો છો તો આ શું કરીએ ખબર છે સીધા જલ ભેગા આ ગાય જેવા લોટો લઈને અરે બાર કઈનું ભરા છે કે પણ સીધા જલ ભેગા જો કર્મમાં ભૂલ ખાય વ્યવહાર કર્મમાં ભૂલ ખાય તો જેલમાં જવું પડે એમ કરણીમાં ભૂલ ખાય
તો કૂતરો મનાવો ગયો આધી આ નાગ વાઘ એ અવતારોમાં જતો અને દારૂનું વ્યસન હોય એ ડાયરેક્ટ નરકી જાય. દારૂનું વ્યસન હોય એ આજે દારૂ પીધો હોય અને 100 મહિને જે ફળે તો એ આત્મા નરકી જાય. અને પ્રતિજ્ઞા લઈ લે તો ભગવાન એને મુક્ત કરે. શું તો આશા હૃદયથી પ્રતિજ્ઞા લઈ લે. સદગુરુ ના बहुत दार पर बोलावना रही जाती ना मुरारजी ने और ना के रूप पर गुना शुरू करवानी सर सदगुरु जम जम आई पीड़ा क्या पीड़ो
નિર્માણ કરી દો ચાલશે. ભાઈ આલાની પીલા ચાલશે. भाई दो के भाई किसी के पर ओ किती भाई आया ना તમે किती भाई हां हां सब भाई ए आगे जगह से भेजो बाबा यार भाई बाबा जा भाई भाई पार्टी ले जाओ मुँह पाड़ो भाई पहला टेबल पर बैठा जो ना भले चश्मा भले लगा सारे बच्चे हैं हाँ बस
ખાવું હોય તો ખાવા બે ખાલી લે આટલા ખાવા બે સ્નેહ સલંકાર છે રોગ નિરૂપણ કરો એ જ કરું પ્રિવેન્શન બેટર થઈ ગયો એટલે ક્યોર કરતા કરો પ્રિવેન્શન છે સર અરે પસ્તાઈને રૂવે ને રૂવા દે તું રામ સમર જગ લડવા દે પસ્તાઈને રૂવે ને રોવા દે તું રામ સમર જગ લડવા દે લડીને પડે ને પડવા દે તું રામ સમર જગ લડવા દે લડીને પડે ને પડવા દે તું રામ સમર જગ લડવા દે કેત કબીરા સુણો ભાઈ સાધુ કેત કબીરા સુણો ભાઈ સાધુ પણે કબીરા સુણો ભાઈ સાધુ પણે કબીરા સુણો ભાઈ સાધુ નરકે પડે ને પડવા દે તું રામ સમર જગ લડવા દે નરકે પડે ને પડવા દે તું રામ સમર જગ લડવા દે લડીને પડે ને પડવા દે તું રામ સમર જગ લડવા દે લડીને પડે ને પડવા દે તું રામ સમર જગ લડવા દે આ કબીર સાહેબ જે વાત કરી છે જે લડે એને લડવા દો રોમ શરણ તું કરી લે આ દુનિયાના ખોટા પીછા સિંહ કરવા જઈએ તો આપણે ભક્તિ ભૂલી જઈએ આ દુનિયા જેવી છે એવું પરમાત્માનું સ્વરૂપ છે ઉદ્ભવ્યું એમાં કોઈના ખોટા પીછા ન કરવા કોઈ ધૂળ નારાયા હોય ને ભગતે વાયવાની બધા હજાર પ્રકારના જીવો પણ ભક્તિ કરવી હોય એના સત્પુરુષનું વાક્ય અને પોતાનું જીવન એ મેળવે એ ભક્તિ કરે જો ધર્મરાજા હતા દુર્યોધન એવાનું અત્યારે આપણે જીવન વાપરીએ તો આપણને કઈ ના થાય એ વાપવામાં જીવનાર હતા પણ ધર્મરાજા એને કોઈ જોયું નથી ધર્મરાજા એ બધા ભગવાન બાળતા પણ કૃષ્ણના વાક્ય હાથી અને જીવન હતું કૃષ્ણના બુદ્ધ ભટ થયેલા હતા આત્મા સ્વરૂપનો સ્વંત થયેલા હતા કોઈ મારી દુઃખ નથી ધર્મરાજાને ભગવાન મોકલ્યા આ શહેરમાં તમે ફરી આવો કેટલા ધર્મેશ કેટલા ધર્માત્માઓ છે ધર્મરાજા બધા ફરી આવ્યા બધા ફરીને આવ્યા બધા ધર્માત્માઓ કોઈ અધર્મી નથી બધા ફરીને ઘેર આવ્યા પછી દુર્યોધન એ છત્રપતિ રાજા હતો કે મારો મોટો ભાઈ એને મોકલ્યો કે તમે જી આવો રાજા શહેરમાં ફરી આવો કેટલા ધર્માત્માઓ છે ને કેટલા પાપાત્માઓ ધર્મીના ધર્મી કેટલા છે બધા શહેરમાં ફરીને આવ્યો દુર્યોધન કે કોઈ ધર્માત્મા નથી જો વિકલ્પમાં પડેલો જીવ હોય સ્વચ્છંદમાં પડેલો જીવ હોય અહંકારી જીવ હોય એને સ્વર્ગ ભગવાનનું દર્શન ન થાય અને જે આત્મા ભાવ પર આવી અને ભગવાનના બોધથી અહંકાર જેને માર્યો હોય એની દ્રષ્ટિ જો જાય
તો બધા ભગવાન પાડે, બધા ભગવાનના અંશ છે, બધું ભગવાનમાં વિશ્વાસ છે. તો આપણે બધાને ભક્તિ કરવી હોય, જગતની જંજાળમાં ન પડવું, ગુણ દોષ કરવા છીએ એ દોષ આપણામાં પૂછી જાય. ભાવ એક જ રાખવો. અમારા ગુરુદેવ કહેતા, કાળા ગોળા કોઈ કહે, ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. विराज मान सब घट में पूर्ण ब्रह्म एक राम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं पण. બધામાં એક પરમાત્મા છે એવો ભાવ થાય, એનું અંતર હંસાઈ જાય, મન ફરી જાય, વિકલ્પો મટી જાય. બધા જો જુએ તો બધામાં બધો શરીરે લાખો મરદો છે, પણ બોલનારો જે છે, જોનાર ને જાણનાર, એ ચૈતન્ય આત્માદેવ છે, અનંત શક્તિ વાળો. સર્વ જીવ સિદ્ધ સમ જે સમચિત તે થાય, સદગુરુ આજ્ઞા જીવ દશા નિમિત્ત કારણ મળે. આપણે બધા છીએ એ આત્માઓ છીએ. એ જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર લખ્યું છે તો મહાવીર જે ભગવાન થઈ ગયા એ આના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વના આત્મામાં જ્ઞાન છે. આત્મામાં આવતું અહંકારમાં હોય એનાનું જ્ઞાન કોઈ, અને અહંકાર મરી જઈને પછી જે જીવતો હોય, અમન તુમને દત્ત ગુણ કરીને પછી જે જીવન જીવતો હોય, જીવન મુક્ત હોય, એમાં એટલું અખૂટ જ્ઞાન હોય, જ્ઞાન એટલું ભરતું કરેલું હોય. જો જુઓ તો બધામાં આજે પ્રીતમ કઈ છે, ભાગી ભ્રાતો ને વેદ ભરપૂર ગણો, ભાગી ભ્રાતો ને વેદ ભરપૂર ગણો, સકળ દેખાયો અનુભવ ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ પુરુષે બધામાં ભગવાનના કોઈ નથી, બીજું કોઈ નથી, ભગવાન જ છે બધામાં. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, પ્રાણી માત્રમાં, કીડીથી જે કુજર સુધી, ઝાડમાં, પાળમાં, આ બધા પરમાત્માથી જ આ બધું શકી રહ્યું. આપણે ખાએ તો રૂબરૂ પહોંચે એ પરમાત્માની સત્તા છે આપણામાં. આપણા નજરે દેખીએ એ પરમાત્માની શક્તિથી જ દેખીએ.
આપણે કોને વાપરીએ એ પરમાત્માની શક્તિથી જ વાપરીએ. જે કોને બોલીએ એ પરમાત્માની શક્તિથી જ બોલાય. આ પરમાત્મા બધા ભરતી ભરેલા છે. આ વિશ્વ છે એ બધું પરમાત્મામાં જ વિશ્વ છે. જેમ સમુદ્રમાં બાટલો હોય એ આ વિશ્વ છે એ બધું પરમાત્મામાં જ છે. આ જે કોઈ છે ગંગા એ બધું પરમાત્માની સત્તાથી જ ગયેલું છે. કોઈ એમ કહે કે તારે પરમાત્માની સત્તાથી એનું છે આ ફાસ થઈ શકશે તો કર્મનું ફાસ છે. જે જેવું કર્મ કર્યું છે એવું કર્મ ફળશે. કોઈ ભાઈ, કોઈ બાઈ, કોઈ રાજા, કોઈ રંગ, કોઈ પતિ, કોઈ બાદશાહ, કોઈ દેવ, કોઈ ઇન્દ્ર આવું ફાંસી લાગે છે. કિશન લાગે કોઈ રૂડું, કોઈ બેરું, કોઈ બોબડું એ બધાનું શું કારણ છે? કર્મ ફળ છે. હોય જે દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. આ દેહ દેવળમાં જે દેવ છે એ જ્ઞાનનો સાગર. શરીર છે એ તો કર્મનું પહેલું છે. આ તો આપણો મટીએ જાય. આત્મા મટે ને આત્મા એ અમર દેવ છે એ હંસ રાજા. કારણ કોઈ એમ કે આ બધું મરે છે જન્મ છે. આત્માનું ભાન નથી. આત્મા પર અહંકારનું આવરણ છે. ત્યાં સુધી આ જન્મવાનું મરવાનું છે એ ઘર બદલે, શરીર બદલે, બાકી મરે ને. આત્મા કદી મરે જ નહીં. આપણા બધામાં આત્મા છે એ કદી ન મરે. કે તો અમર વસ્તુ છે. પણ એને આત્માનું ભાન નથી ત્યાં સુધી શરીર બદલે. જેવું કર્મ કરે એવું શરીર બદલાય, બીજું શરીર એવું બને. તો આપણે બધા એમ માનીએ કે આત્મા મરે. આત્મા તો ન મરે, પણ મરે હું અહંકાર મરે. અહંકાર મરે તો એ મરેલું કહેવાય. એ ફેર જન્મ ન લે. આપણે રામજી બાપુ હતા એ જીવતો મરી ગયેલા હતા. એમાં હું મરી જીતું? અહંકાર મરી ગયો. એ ઊંડમાં આની કોઈ ચીજ ન રહી. બધા પરમાત્મા દેખાય. જો પેલા આગળ તો એના હું મરી દીધું? અહંકાર મરી ગયો. મોમે રોમ તોમે રોમ ખડગ ખંભો વાપક રોમ જહો દે પૂતો રામ હી રામ. નળ રાજા તા, હરિચંદ્ર તા, તારામતી તો, દમયંતી તો, લોહેણ તો, લીલમ તો, તોળલ તો, એનામાં શું મરી દીધું? અહંકાર મરી ગયું. એ ફેર અવતાર ન કરવા વાળા છે. આપણા જેનું નામ લઈએ છીએ અમરીશ રાજા, ભોજ રાજા, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, રામચંદ્ર ભગવાન, રામનાભાઈ ભરત, આ બધાનો આપણે નામ લઈએ છીએ. સીતા માતાની, શબરીબાઈ, મીરાબાઈ, કર્મબાઈ, રામદેવ, વીરમદેવ, ડારેલબાઈ, આ બધામાં શું થયું? અમન તુમને દફતર કો અહંકાર મરી ગયો. કેમાં મરી ગયો હતો? આત્માનું જ્ઞાન થયું એ કુવાની સ્વર આ કુવામાં હમાઈ જાય એમ આત્મા સ્વરૂપમાં અજ્ઞાનથી હું થઈને ફરતું હતું. આ જીવ ભાવ કે છે આપણે હું કરતાનું, ભોગતાનું, હું મારું દેખાય છે. એ જીવ ભાવ મરી ગયો. પછી મરીને જીવન હતું. આત્મા દેવ જે વિકાર છે શુદ્ધ સ્વરૂપ એમાં ઠરી ગયેલા આત્માઓ હતા. એ આપણા બધા ચંદનબાળા ને મૃગાવતી ને મદાલસા માતા ને બાળકો લોહેણ લીલમ બાળકીઓ લોહેણે 8 વર્ષની. આ શ્રીમદ રાજચંદ્ર નો ફોટો છે એ 8 વર્ષના. હું મરી ગયું? અહંકાર મરી. મરીને પછી જીવન હતું. એ મરવાનું સજ ને. આપણા બાપુ હતા રામજી બાપુ, નાથુ બાપુ, એ શું કહેતા કે મરવાનું તો સચ્ચા, મરવાનું તો જ્ઞાન પ્રાપ્ત થયું એ વખત મરી ગયું. હું મરી ગયું. પછી મરીને આત્મા દેવ જે ત્રિકાર છે જરહદુપ્તિ નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ આત્મામાં રહીને મુક્ત દશામાં રહી અને જીવન જીવતા હતા. જો ધર્મરાજા હતા એના અહંકાર હોત તો તું સહન કરી શકો?
આ કૌરવે આટલું પેલું કર્યું છે ઉત્પાદ એ ધર્મરાજા સહન કરી શકું પણ હેણા સહન કરી શક્યા અહંકાર ફરી ગયું બસ એ અનામા આત્મા એવો આત્મા બધામાં દેખાય કેનું દુઃખ એવા જે જ્ઞાની પુરુષ થયા જો પાંડવ માતા કુંતા તો એ ભગવાનમાં પ્રાણ પરોઈને જીવતો પ્રાણ ભગવાનમાં પરોયેલા હતા કૃષ્ણ ભગવાનનો દેહ પડ્યો એ વખત માતા કુંતાના પ્રાણ છૂટી ગયા આવું જીવન હતું એમાં આગળની તમે સતી માતાઓ કહો છો એ કોઈ શરીરનું નામ માતા નથી સતી નથી સત જે દેવ છે એ જાગી ગયું માનીમાં મરી ગયું પછી મુક્ત દશા મર્યા એ સતી માતાઓ ભગવાનથી જીવનાર ભગવાનથી જ જીવાય જો આપણે દુઃખટાની વાત કરીએ તો સેવું જીવન શેટલું કષ્ટ એવા જો રામ અને સીતા આ હવ વાતો કરે છે એ રામ ને સીતા એ હોત રામ કહેતો તો આખા વિશ્વાકાર વર્તી હતી રામ એટલે જેમ એક સૂર્ય બધા પ્રકાશ આલે છે સૂર્ય કીએ એટલે અમેરિકા અને વિલાત ને બધા બે સૂર્ય હોય તો એક હોય સૂર્ય એક હોય તાર રોમ એ તો છેલ્લો શબ્દ છે રોમનો કોઈ ફોર્મ નથી રોમ થી જ આ બધું રહેલું છે જો રોમ એ છેલ્લો શબ્દ છે પાછું પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં સૂર્યમાં ચંદ્રમાં આ સર્વભૂત હૃદયમાં આ બધું છે એ બધું રોમ ના આધારે આ રાજ્ય ભગવાન છે એ જો આપણને સમરણ આવે સુદામા હતા એની સેવી ભક્તિ હતી વિદુરજીની સેવી ભક્તિ હતી અર્જુનજીની સેવી ભક્તિ હતી જનોભાઈ તો એને સોણો થાક હતો સોણોમાં રોમ રોમ બોલતા હતા આ તારે કોયા નથી તો હજી તો હોતો હોય ડાળથી હાથ દસ તો દેહની ગ્રંથિ તૂટી જાય ધ્વન દરિયા દિલ સમુદ્ર જેવો મન સોણો થાકમ સોણોમાં રોમ રોમ બોલે એ કેટલો સંસ્કાર દુર્જેતા કૃષ્ણ કો બન ઘેર જાતા એનો ફાટો તૂટો લુગડો હતો સુદામા ફાટો તૂટો લુગડો હતો એ શેઠમાં કૃષ્ણ બોલ જો આપણે રામજી બાપુ હતા એની ભક્તિ એ તો આપણે શું વર્ણવીએ કેમ કે આપણી દ્રષ્ટિ નથી આપણની પ્રતીતિ નથી મકાયું પાકા ડોડામાં સંત પાકા કોઠામાં આ શ્રીમદ રાજચંદ્ર હતા એ 3 ફેરા નાથ પામેલા એ 3 વર્ષ જીવ્યા એમાં 3 ફેરા નાથ પામેલા અને એને અણિયા ને એને દુનિયા અત્યારે એના પુસ્તક હું લીલેલીનું હતું આ ને આ જગત આ રામજી બાપ હતા એનો સો લે કોઈ ન લે એ આવતા હોય ને માર્ગમાં આવતો તો માર્ગ બદલી નાખતો એ બીક ભક્તિ કરીએ તો પાંડવે ભક્તિ કરતી કેટલું દુઃખ આવ્યું હતું ને રામના ભક્તિ કરતા વનમાં જવું પડ્યું પાંડવોના વનમાં જવું પડ્યું એવું લોકો મને કે કોઈ પાહા જ ન જાય અત્યારે તો એટલું છે કે બધા પાહા તો આવે અને રોમ રોમ તો કરે છે વર્તન સુધારવું ન સુધારવું એ હવની મરજીની વાત છે જુઓ આ તો અમારી નજરે જોયેલી વાત છે રામજી બાપુ હતા સાઉથ પાહા કોઈ જાય જ નહીં પાહા જાય તો સંસ્કાર પડે અમારા ગામમાં આવેલા રામજી બાપુ તે બોમડોમાં 2-4 ગુનો રોડેલી હતી હૈયામાં 2-4 હતો
તે એટલો પાહા બેઠો બેઠો બાપજી ધૂન ક્રાંતિ કરે. બાકી હો ઘર પટોલોના પર કહો છો પાહા કોઈ ન જાય અને પછી નંદા કરે. તાર જો બાપજીનું જ્ઞાન તો અત્યારે છે એવું ને એવું જ્ઞાન હતું યાર. જો આત્માના આગળ રાખીને વર્ષા બધાનો આત્મા જોવું, આત્મા ગાળવું, ભગવાનનું છે ભગવાનને અર્પણ કરવું, શકલોને જો હેતના પાકર પોઈનો કૂડો ભરાવતા, ગવાનો શકલો નવડાળા દેતા, બોયડોને ખાવા દેતા. એ કોઈ માની લડતા હે કોઈ માની લડતા ત્યાં પહાડ ન જાય શું કારણ એવી અબુજદાર. આ તો અત્યારે થોડી છૂટછાટ થઈ છે. આ મેં બાપજી પાસે જા તારા આ મેં શોખ કોકના ઘેર પાણી પીએ તો મને કેમ વટલેલા આ બોલું આ સારી ઘણી વાત છે. શોખ આપણા સા પીએ હૈયાની ઘરે કે બીજે ઘરે કે અમુક શોખ છીએ આ મિત્રો હોય બધા એ સા પીએ કે હાથ વટલેલો આ મન કે થાય. આ ઉતારવાનો બીજો ને એક સુર અમારા હાલ તો જઈને નાચ બાર બધી પંચપ્રયોગ કર્યું. આ શ્રી આખું પંચપ્રયોગ કર્યું નાચ બાર મેળવા. પણ અત્યારે ગ્રંથિઓ ઓછી થઈ છે પણ નાસ્તિકતા નથી લાવો. ક્ષમતા રાખો, વિવેક રાખો, શાંતિ રાખો, ખોટા સંગમાં ન દો, ઓટોમાં પાણી ના પીઓ, નાટક સિનેમા જોવા ન દો, દારૂના વ્યસનથી છેટાડો, બીજું વ્યસન ન કરો, જે ઘેર હોય ઘેર મહેમાન જેવા રહો. વસ્તુ છે એ બધી વસ્તુ તમે જુઓ. અત્યારે થોડો મગજ ઢીલો કરવું ન કરવું એ હોવું જે મરજીની વાત છે. પણ આ વરહાદ કોણ વરહાડ છે એ નક્કી કરે તો એને ખ્યાલ આવે કે ભગવાનની શક્તિથી વરહાદ વરસે. પાણી કેનું છે ભાઈ ભગવાન બનાવ્યું હતું પાણી. આટલું અત્યારે જોઈ શકે. અનાજના કણકું બનાવે છે તો અત્યારે એટલું જોઈ શકે કે ભાઈ ભગવાન હિત્રમાં કણકું બને છે એ ભગવાન બનાવે છે. બે અનાજ થોનેલામાં દૂધકું બનાવે છે. પશ્ચિમણ મોસમાની લોહીમાંની દૂધકું બનાવે છે. જુઓ ભગવાનની સત્તા છે. તાર પરમોના દેહ કેળે બનાવ્યા આટલા હાથ કેળે મેળવ્યા ભગવાન બનાવે. આ આપણા મૂઢ હશે એ પૂઠણ વસો કરી નાખ્યો હોત તો તમારા હાથમાં શું હતું? હા આ મૂઢું ને પૂઠણ બાજુમાં રાખ્યું તો આ કેહે કોણ ઉભો રહ્યો કોણ કામ કરે છે? આ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિવેકપૂર્વક જો વિચાર કરીએ, વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આધાર. વિવેકપૂર્વક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પરમાત્મા છે. શ્રદ્ધા આવે હવે બધા પરમાત્મા છે. જો જીવ જતો રહેતો કોણ હાય રહે? સોરામાં જીવ હોય, બધામાં જીવ હોય, દીકરામાં જીવ હોય, દીકરીમાં જીવ હોય તો કોણ હાય રહે? જો આ ધન આકાશમાં છે તો એ બધા વર્ષને ફાળો કોણ જ ધરાઈ રહ્યું છે? હું અવલંબન છે તે કાલા જુઓ વિચાર કરો ને. આ તો શું છે? વરહાત વરસ એ વખત પાણી આકાશમાં લઈ જઈ એક વાહનમાં પાણી રાખવું હોય તો કેટલું પાણી આપણે મધ્યસ્થાન વાહન થાય છે ત્યારે આટલું કરોડો મણ પાણી આકાશમાં લઈને ગળીમાં જરૂરાત રહેશે એ આપણે બધા નથી પાડતા. આ તમારી નજરોની વાત છે. તમારો આત્મા કે તો તમે માનો. જો તમે કહો છો કે રાતી આ રૂમમાં તમે ઊંઘી છો શું પહોંચાડે? આ બધું કહેવાનું કારણ એક છે કે આપણો શ્રદ્ધા આવે, વિશ્વાસ થાય, આસ્થા થાય તો આપણને જે હું કરતા પણ છે આ નીકળી જાય
તો જ્ઞાન થાય. હું પણ હોય ત્યાર સુધી આત્માનું જ્ઞાન ન થાય. આ બધામાં શ્રદ્ધા અને વિશ્વાસ થાય. જો કીડી ને કણ, હાથી ને મણ, પૂરક પૂરક જીવતું સિદ્ધ ને શોષના કરે, કૃષ્ણ ને કરવું હોય તેમ કરે, શ્રી ફરમોદર કુળ ભરે, જનાર થાય તારી ઈડ પહેરી જાય, ગજંદર કોઠું ભરે, આવનાર થાય તારી એડી પહેરી આવે તો શ્રી ફરમોદર કુળ ભરે. આ બધી ક્રિયાઓ છે એ કોઈ બનાવટી લાગે છે તમને? જો આપણી નજરો આગળ આ બધું થઈ જો આપણે છીએ જન્મ તો પેલા દૂધ બને છે. આ નેત્રે દેખો છો અને આ દેખવાનું નીકળી જાય. જો પૂજમાં ફાટે થાય છે અને ડાપો આવી જાય. જો ઘણો સુરો ભોગવો હોય જન્મથી, ઘણો સુરો બેરો હોય, ઘણો સુરો લૂલો હોય. આ સત્સંગ એ તો ઠરવાનો વિષય, ગથમ લૂસાવાળવાનો વિષય નથી, અહંકાર કરવાનો વિષય નથી, શાંત થવાનો વિષય. તમારું મગજ શાંત થાય, સ્થિર થાય, તમારે ખ્યાલ આવે તો ભાઈ આ બધામાં ખરેખર પરમાત્મા છે. એ થાય કારણ આ ઊંડ મારા પ્રાણી જે આપણને ગોઠવી છે એ ગોઠ મટી જાય. ઘર મારું, ગોમ મારું, જમી મારી, સુરો મારો, ઢોરો મારો, આજે આપણને ભ્રમણા છે. જો જાય તો હાઈ પડે છે. એ ભ્રમણા શાણ મટે? આ બધું પરમાત્માનું, બધું પરમાત્માનું. એ થાય તમે વહીવટ કરો. આસ્થાઓથી વિશ્વાસ, જે ખોટો વિશ્વાસ છે આપણને, હું કરતા પ્રાણ મારા પ્રાણ, એ વિશ્વાસ ઉઠી જાય અને હાસો વિશ્વાસ છે. આ તો વસ્તુ પરમાત્માની. આપણે નોકર છીએ. કોણ છીએ? નોકર છીએ. હમણાં જતા રહ્યા તું આ મન જોનાર ને જાણનાર બેઠું છે એ જતું રહેતું. હું કરતા પણ છે એ ઘણી ખરાબ છે. જો તમે હું બધા હૃદયમાં 3 લોકનો નાશ છે, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, આત્મા દેવ છે, નિકાળ છે, શાશ્વત છે, અમરદેવ છે. શસ્ત્રોને છેદે જેને અગ્નિનો બાળે, વાયુનો સુકાવે ને ડૂબાવે તરંગ. જો આ આત્મા દેવ છે એના હવે આપણી દ્રષ્ટિ જ નથી થતી. એ પાછો બધામાં જ છે. પણ આ ખબર નથી એટલે શું થાય છે? કોઈના દેહ છૂટી જાય તો રોવા બે, કોઈના હું રોવા બે. પણ તમે કરો, તમે તપાસી લો આ વસ્તુ કેની સ્વથી આવી અને આ જાય છે શું જાય છે. તમે તટસ્થ રહો, તમે ઠરો. પણ તમે તપાસી લો તો તમે ડાયા હો, માતાઓ કે પુરુષો, તમે જોઈ જુઓ કે આ વસ્તુ કે આપણે વહીવટ કરીએ છીએ તો 100 દોડી બાંધેલી છે. હોના હાથી, રૂપા હાથી, જમીન હાથી, પૈસા હાથી, ટકા હાથી, કરોડોની મિલકત હોય પણ મેલી હેડ રસ્તો જોતા નથી. ગાડીઓ બંગલા આ વાળો હંસ એ હેડ જાય. શું છે? આ તો પૂર્વનો અથાગ પુણ્ય અત્યારે ભોગવી રહ્યા છે. પૂર્વનો પુણ્ય અત્યારે ભોગવીએ છીએ. અત્યારે બધો એના પર તો તમારા આ દેહ છોડીને તટ જવું પડે. આત્માનું ધન થાય એના ફેરવતા નથી લેવાતું. એ આત્મામાં હમાઈ જાય. હમત તુમને દફતર ગુમ જે થાય સ્વરૂપમાં જાય. આ કૃપાળદેવ જેવા, રામજી બાપા જેવા, નાથુ બાપા જેવા રોમની કીડીઓ રોમ નાખે, સુખી ભાઈએ બધા પેટ, બધામાં તુહી તુહી પૂજનાર તુકારામના જેવા ઘણા ગાળો દી
બાવજીને ગાળોથી બાવજીના દીકરાની હોત મૂડીપુર ગાળોથી બાવજી કહે વાહે વાહ ગાળો તો મને એવી મેઠી લાગે છે આકર કરતા મેઠી તમારા મંદિર દીવાય તો ગાળ મેઠી લાગે છે આત્મા છો કે તમે જો આત્મા થાય એનું આ પરમાણુ છે એના દીકરાની એવી ગાળો પડે કે આપણે તો વિના હટકી એ જીવ એક પ્રકૃતિનું છે બાપજી કહે લોક બાપજી કરીને ઉપર કસરો નાખે છે મારા મૂડી એકલી ही તસવીર છે હારી પેટમ ખંચેર કે બરાબર ભાઈ ગાળો પડે કે બરાબર ખંચેર બાપજી કે મને જબ્બર બેઠી લાગે તમે આ છે કે થોડી ક્ષમા રાખો કે અરે રે ક્ષમા વગરનું મોનવી કહેવાય જેનામાં ક્ષમા ન હોય સંતોષ ન હોય શાંતિ ન હોય એ તો રાક્ષસ કહેવાય ક્ષમા ન હોય શાંતિ ન હોય સંતોષ ન હોય એ મન ઘાટ માનવી નું હોય પણ રાક્ષસ જુઓ રામજી બાપુને ત્યાંના ખેતરમાં ગાયો એ અની ગાયો બીજાને હેતરમાં કહી ગઈ એ ભાઈ ગાયો લઈને ઘેર આવ્યો એટલે ડબ્બામાં ગાલવા લાવ્યો અને દોડી બાગનાગરમાં પહેરી બસ પેલા ભાઈને આવેશ આવેલો એટલે લાકડી પોસાત લઈને આવેલો પછી નળિયો ફોડવા મળ્યો નેવોનો નળિયો બધો હા નળિયો ફોડ બાપજી કરવાના નીકળ્યા અરે રે કી કે ભાઈ ગાયો લઈને તમે ઘેર આવ્યા દીકરા અરે આવા તાપમાં આ ગાયો રોનો બોડી સીધી એમ બોલતા ગળિયા ખાવાનું દીશું પણ મોનતી જ નથી અરે તમારી મકાઈ ખાઈ દી દીકરા તો પેલા વેજરો લઈને આ પેલા વાયરો નાખ પેલો નળિયો ફોડે બાપજી વેજરે વાયરો નાખ્યો ઓહા માર કર્યું ટાઢું પડી મગાવ્યું આ ભાઈને પાયું સામે લાવી એટલામાં નળિયો ફોડી રહ્યા પછી સા ખારી મસાલો નાખી અને કરેલી સા પાઈ ભાઈ ના વિચારો બધા ફરી જાય ટાઢું પાણી પીધું સા પીધી ને બાવી તો મેઠું બોલી લગરા સોસાઈ કરી તો કે પેલાને લાગી આવે એવું બોલ્યું તો કે અરે તમે ગાયો લઈને ઘેર્યા બેટા દીકરા નકર અમલું થારી પૈસા સથા લાવો તમે ડબ્બામાં ગાલ્યો ગાયો તો પૈસા સથા લાવીને આલો એ જમાનામાં પૈસો ઘણો મોંઘો જો એ ભયતા એવાનું મન ખરી ગયું આ ક્ષમા શું કરે છે અમી ખાતા આવડે તો શું થાય છે પેલા ભાઈનું મન એમનું ગળી ગયું એ ભયતા એક ટોપલી સા હોય એ કઈ શું કરવી છે કે અમારે કોમ છે એ ભાઈ ટોપલી તો હતું ખરી ટોપલીમાંથી લઈને જયારે 4 ટોપલીઓ નારીને લઈ આવ્યા અને જેટલો ખોયો થયો એટલો નળિયો બધો સરાયો ફર્સ્ટ જગ્યાએ જા બોલો તમે એવી એક્શન કરીએ ભાઈઓને બધાના આ બધાના સમજવા જોયું છે જો ભક્તિ હેમો રહેશે સેવા ગુણ હોય તો ભક્તિ થાય છે ના હું મુજા પાત્રી તીરથ વર્ષ જાત્રા એ વ્યવહાર ભક્તિ પણ જો તમારા હાસી ભક્તિ કરવી હોય ભગવાનના લોકમાં જવું હોય આ બધા દુઃખથી મુક્ત થવું હોય વર્તમાન સુધારો સ્વભાવ સુધારો બીજો એક દાખલો એવો
એક ભાઈ ત્યાં તે પેટે બાવીને મારતા હતા. એને હાળું ગવાના હેઠળમાં પોણત કરતા હતા બાવી. તો પોણતમાં નેકમાં સિરિયો નગરું આવ્યું. એ નગરું આવ્યું એટલે કોણી ન દાટી દીધું. આમ પાળે નેક કરી આમ આગળ કર્ણા લીધીને આગળ મેળવી દીધી નેક. આ વર્ષમાં એક ડોમરો વાંચી દીધું. પછી એનો હાળો પાકેલા ઘઉં અત્યારે મા મહિનો જોવા આયા પાણી સંભાળવા. એ પોલે પેટે બાવજી મારવા મળે. એ વખત જો બાવજી કી કર પૂર્વ જન્મમાં તમારો હંગાતમી કર્યો હોય એકલોનો ત્યાં તે પેટી બીમારો. તમે બધા એમ જાણો કે આપણે કરીએ છીએ ભક્તિ થાય. ભક્તિ તો ભોય પડેલી. તમારા સદગુણો જાગે. ભક્તિ તો આત્મામાં પડેલી. ભક્તિનો તો આત્મા દરિયો છે. તમારે વિષાદી લાભ નથી. ઉપરનો જે બખા છે મળ છે એ કાઢી નાખીએ તો ભક્તિ તો મોંથી પ્રગટ થવાની છે. ભાઈ કે ભાઈ સ્વભાવ સુધાર મારા. પેલા ભાઈ તે પેટે મારવા મળ્યા. પછી બાવજી કી કશું પૂર્વ જન્મમાં તમારો અંગાત કર્યો હોય ત્યાં તમે તે પેટે મારો. આ કેટલા જુઓ છો આ જીવ. આ સીડીઓ આટલા ટગલો સીડીઓ. આ જો આટલા મરીજોને વેર કરું તો રોમલાની શું દશા થાય કે મારે મારો જે પમારો તો રોમલો મરી જવાનો નથી. તમે ખૂબ મોટી મોટી ભક્તિ હો ભણ્યો મોટી ભક્તિથી કલ્યાણ નથી. આ તમે જોઈ જુઓ. કોની ધરતી કોનો કોણી નીર કોને હિંસો આ કુણ ધણી સ્વથા આયા સ્વ જવાના. તમે આત્માઓ છો. તમારું આ કુણ છે. કોઈ હાથી નહીં આવે. જીવ જાય તો કોઈ હાથી નહીં આવે. આ લુસા વાર્તા ને વાર્તા જતા રહેવાના. આ જો બધીઓની માં જીવ જતા રહ્યા છે એમ જીવ જતો રહે. બસ પેલા ભાઈ સીડીઓનું નગરું આવીને જોયું. બાવજીના હાળો થાય. એ વખત પેલા ખરે રાખી. બાપજીની વાણી એવી હતી સ્વભાવની વાણી કે કોઈ ને મારો તાણ ઓહો કરી. એ વખત પેલો મૃત્યુ પેલાને વ્યાયા કરી. ત્યારથી એ ભક્તિ કરતા થઈ. જ્યાં તે પલીને મારતા થાય એમ તમે ના મેં થોડા વિલાપ કરો. આસક્તિ નથી કરો. છોકરો હોય તો સંસ્કાર હારા આલો. હારી બેઠક રાખો. મોટા પુરુષોનો જીવન ચરિત્ર જુઓ. જુઓ ને રોમ ગાદી બેહાને તેમ મનમાં નીકળ્યા પણ કેટલી ચિંતા છે. શિવાજીઓના ભાવ છે. માતા કુંતા પ્રત્યે અરે પેલો કઈ પ્રત્યે સ્વભાવ વગાડ્યો. રોમ જુઓ ભક્તિ સ્વર હશે. પેલા જઈને કઈ માતાને પગે લાગ્યા અને રોમના ભાઈ ભરત હતા. જુઓ મન હતા. રદો ફાડીને રોમ બતાવ્યા. ભક્તિ હેમર હશે. હું છું એ વાત તમે ગોધરામાં હુરે વિચાર કરજો. ખેતરમાં જઈને વિચાર કરજો. રોટલા કરતા વિચાર કરજો. ખાતા વિચાર કરજો. કોમ કરતા વિચાર કરજો. જો તમે આસારી લક્ષ્મી અને વિચારી મુક્તિ આ જાતનો જો તમે વિચાર કરો તો બધા હો દાસુકી જાવ. તમે આ બધા રહો અને મોસ ઉપર પડી જાય. ખરખરિયાનારી યોજી થઈ કોઈ ના. જીવ જતો રહે તો હાલ જતો રહે. જીવના હાથી કોઈ નથી. જીવનું કોઈ નથી એવું નક્કી થઈ જાય. આ મારે વાવાળું છે એનું કોઈ નથી. હાલે કોઈ નથી. આ અમને કહેશે એ અત્યારે મારું નથી. અરે કાલે મારું નથી કે આજે નથી.
હે આજે મારું ખરું તમને જો આ બેઠો છું આટલું બહુ ભૂસતો આ બંગલો બધું આવ્યું છે અત્યારે રહેવા આ મંડપ આવ્યો છે ને કોઈ રાજ સિંહાસન હોય એમ બધું કર્યું છે સસારોણ આવે છે મોટી ફોજ લાવે છે એવું કર્યું છે આ બે બધું પણ કાલે પૂછડા ગોઠવાડી હવાર વહેલા જો અત્યારે કુવા શું તો અત્યારે એને કાલે એને એમ તો એ બધા છો એ ઘર ઉપર છો જમીન પર છો કુટુંબ પર છો શરીર ઉપર છો પણ તમારું નથી આ તો મોહ દેખાય છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત કોઈના કોઈ નથી કોઈના દીકરા બીજું જે માનો છો એ તો બધા ઋણાનું સંબંધ દીકરા દીકરીઓ માતા પિતા સ્ત્રી પુરુષ ઋણાનું સંબંધ